मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે આ ધરતી ઉપર? કે હું કૃષ્ણને છોડી અને બીજા કોઈ પુરુષ ને પુરુષ તરીકે સ્વીકારું? એ તો ચોખ્ખું કૃષ્ણની જ ધમકી આપે. જો તુમ તોડો પિયા मैं नाही તોડું રે, તને છૂટ આપું છું. સંબંધ ના રાખવો હોય તો ના રાખતો, મને ભૂલી જવી હોય તો ભૂલી જા, મને બિલકુલ યાદ ન કરતો. કૃષ્ણ, તને બધી સ્વતંત્રતા છે. યુ આર ટોટલી ફ્રી. મને કોઈ છૂટ નથી જોઈતી. તારા વગર આ રાજમહેલ, આ રાણી પદુ, મહારાણી મીરા, આ સુખ, આ સમૃદ્ધિ, અરે લાત મારું છું આ બધાને. લોકો દીવાની કે છે. હા, તો એ મંજૂર છે દીવાનગી. કોને પડી છે? સમાજ જોઈ તો જ નથી મારે. હા, મારો સમાજ છે જેમાં હું અને મારો કૃષ્ણ બે જ જણ, બીજાને પ્રવેશ જ નથી. આ શ્રદ્ધા, આ વિશ્વાસ, આ ભરોસો, આ પાગલપન, એ મીરાનું પાગલપન કહેવાય. અને એ આવે તો કૃષ્ણ તમારી જોડે વાત કરે. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. લોકો જે કહેવું હોય એ કહે, લાજ શરમ નેવે મૂકી લાત મારી. સમાજ શું કહેશે એની પરવા નથી. હું તો રસ્તા ઉપર ઉતરી ગઈ તારું નામ લઈને. મેરે તો ગિરધર ગોપાલ, નાચું છું તારા માટે, ગાઉં છું તારા માટે, જીવું છું તારા માટે, હસીશ અને રડીશ તારા માટે. This was absolute madness. મીરાના આંસુની માળા બનાવવી હોય તો એમાં વચ્ચેથી પસાર થતો દોરો એ કૃષ્ણ છે. અને કૃષ્ણ તો ના પાડશે, મીરા માળા નથી બનાવવી, હું તારા આંસુ ઝીલવા આવ્યો છું. તું મારા પ્રેમમાં, તું મારા વિરહમાં રડે નહીં. આ બે પાત્ર એવા છે, મીરા અને સુદામા, જેની ચિંતા કૃષ્ણને છે. કેમ કે કૃષ્ણ સિવાય કશું જોઈતું જ નથી. આ જે ખતરનાક ભરોસો છે ને, તો કૃષ્ણ એની સંભાળે છે. ઝેર મોકલો તો અમૃત થઈ જાય, ફૂલો મોકલો, નાગ મોકલીને કહો કે ફૂલ છે તો પહેરી લેશે. નાગ કશું નહીં કરે. તમારી કાળજી કૃષ્ણ લેશે. કેમ કે તમે એની જોડે વાત કરો છો, તો એ તમારી જોડે વાત કરવા તૈયાર છે.
તમે એના માટે રડો છો તો એ તમને રડવા કેવી રીતે દે? તો રડવા દે તો એ કૃષ્ણ કેવી રીતે? હા, રાધા અને ગોપીઓને કૃષ્ણને જોવાનો લાવો મળ્યો હતો. મીરાએ તો જોયા પણ નહોતા. બાળપણમાં કોઈ એક મૂર્તિ આપી કૃષ્ણની અને કહ્યું આ તારો પતિ છે ને પછી મૃત્યુ સુધી માની લેવાનું. મેવાડનું રાજરાણી લાત મારવાની, નીકળી પડવાનું વૃંદાવન. કૃષ્ણ ત્યાં હતા ત્યાં શોધવા. ગોકુળ વૃંદાવનની ગલીઓ ગલીઓ શોધવાનું, ખબર પડી એ અહીં નથી, અહીં હતા. હવે તો દ્વારકા છે, તો દ્વારકા જવાનું. મળ્યો નહીં કૃષ્ણ તું મને, ચલ હવે લઈ જા ને, તારા વગર નહીં જીવવા દે લોકો, અને હું જીવી નહીં શકું. અને કહેવાય છે દરેક સાધુ સંતની સમાધિ છે, મીરાની સમાધિ નથી. દ્વારકામાંથી દ્વારકાધીશ હાથ લાંબા કરીને મીરાને પોતાનામાં સમાઈ દે છે. આ સદભાગ્ય માત્ર મીરાનું હોય, કેમ કે સંપૂર્ણ શરણાગતિ હતી ને. આવા બે પાત્રો હતા જેને શરણાગતિ સ્વીકારી લીધી. મીરા અને રામકૃષ્ણ બંનેનું ગોત્ર એક જ, બ્લડ ગ્રુપ એક જ. આ કૃષ્ણ પાછળ અને પેલા કાલી પાછળ. ઈશ્વર પણ થાકી જાય એટલી શરણાગતિ. આ શક્ય બન્યું નથી ક્યારેય. અને પછી કૃષ્ણ હાથ લાંબા કરે જ છૂટકો.